ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ આગેવાનોની અટકાયત. પીએમ આવાસ યોજનાના લોકાર્પણ પૂર્વે વિરોધ કરવા આવ્યા હતા આગેવાનો. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા પોલીસે ટીંગાટોળી કરી પકડ્યા. અમદાવાદ આજે TV9 નેટવર્ક અને આઈનાની પહેલ. પ્રવાસી ગુજરાતી પર્વ 2024નું આયોજન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ. પ્રવાસી ગુજરાતી પર્વમાં 40 દેશના 3000થી વધારે પ્રતિભાશાળી ગુજરાતી એક મંચ પર થયા એકઠા. રાજકીય, આધ્યાત્મિક, કળા, સાહિત્ય, ફિલ્મ ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્વી ગુજરાતીઓએ લગાવ્યા કાર્યક્રમને 4 ચાંદ. 2022ના પ્રથમ આયોજન પછી ફરી એકવાર ગૌરવશાળી ગુજરાતીઓને સન્માનવા માટેનું આયોજન. અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદ અંગે ડીઈઓએ આપ્યા તપાસના આદેશ. સ્કૂલે વાલીઓને સંતોષકારક જવાબ ન આપતા વાલીઓએ ડીઈઓને કરી હતી રજૂઆત. ડીઈઓએ 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓની તપાસ કમિટી બનાવી. નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ કરશે કમિટી. શાળા ખરેખર જર્જરિત છે કે કેમ તે માટે પણ થશે તપાસ. સુરત પોલીસ કમિશનરની નિમણૂક માટે માંગ. કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર. સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવા રજૂઆત. સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આક્ષેપ કરી પોલીસની ખાલી જગ્યા ભરવાની કરી અપીલ. સુરતના કાપડ વેપારીઓની એમએસએમઈના પેમેન્ટનો નિયમ સ્થગિત કરવા માંગ. CR પાટીલના નેતૃત્વમાં વેપારી સંગઠનોની નિર્મલા સીતારામનને રજૂઆત. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રજૂઆત કરાઈ. સ્થગિત નહીં થાય તો પેમેન્ટની મુદત 45 દિવસથી વધારી 90 દિવસ કરવાનો વિકલ્પ પણ આપ્યો.